નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। બાજીપુરા ગામના 95 વર્ષીય પુરુષે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો। વાલોડ તાલુકાના બાજીપુરા ગામના પુલ ફળિયામાં રહેતા મરણ જનાર 55 વર્ષીય ચંદુભાઈ ચૌધરીની છેલ્લા એકાદ મહિનાથી માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેઓને સમજાવવા જતાં મનમાં ખોટું લાગી આવતા ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો। બનાવને પગલે પોલીસે નીતિશભાઈની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા વિકાસ અધિકારીને ગુજરાત લેબર યુનિયન દ્વારા આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લાના વિકાસ અધિકારી તેમજ આરોગ્ય અધિકારીને ગુજરાત લેબર યુનિયન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી, જેમાં તાપી જિલ્લા આરોગ્ય કેન્દ્રની આશા વર્કર બહેનોની ન્યાયની માંગણીઓ સંદર્ભે વિવિધ માંગોને લઈ આવેદન આપી રજૂઆત કરાઈ હતી, જે માહિતી સોમવારના રોજ 11:30 કલાકે મળી હતી। તાપી જિલ્લા પોલીસ દ્વારા બેડકી નાકા સહિત 7 આંતરરાજ્ય અને 3 આંતર જિલ્લા ચેકપોસ્ટ બનાવાઈ। તાપી જિલ્લામાં 31મી ડિસેમ્બરને લઈ કડક બંદોબસ્ત ગોઠવી કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 7 આંતરરાજ્ય ચેકપોસ્ટ અને 3 આંતર જિલ્લા ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, જેમાં કુલ 10 પોલીસ કર્મચારીઓ અને 39 જીઆરડી જવાન ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હોવાની માહિતી સોમવારના રોજ 4 કલાકે મળી હતી। વ્યારા મામલતદાર કચેરી ખાતેથી કેવાયસી અંગે મામલતદાર દ્વારા માહિતી અપાઈ। તાપી જિલ્લાના વ્યારા મામલતદાર કચેરી ખાતેથી મામલતદાર હિમાંશુ સોલંકી દ્વારા કેવાયસી અંગે ગુજરાતમાં વ્યારાની કામગીરી પ્રથમ ક્રમે રહેતા માહિતી અપાઈ હતી, જે માહિતી 11:30 કલાકે મળી હતી। નમસ્કાર, મારું નામ હિમાંશુ સોલંકી છે। હું હાલમાં તાપી જિલ્લામાં મામલતદાર વ્યારા તરીકે ફરજ બજાવું છું। હાલમાં સરકારશ્રી દ્વારા રેશન કાર્ડના કેવાયસીની કામગીરી ચાલી રહી છે। તેમાં વ્યારા તાલુકામાં NFSA કાર્ડ હોલ્ડરની 87% જેટલી કેવાયસીની કામગીરી પૂર્ણ થઈ છે। આ ઉપરાંત નોન NFSA કાર્ડ હોલ્ડર છે તેમની 33% જેટલી કામગીરી પૂર્ણ થયેલી છે। મને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર ગુજરાતમાં તાપી જિલ્લો કેવાયસીની કામગીરીમાં પ્રથમ ક્રમાંકે છે। આ કામગીરી આટલી ઝડપથી પૂર્ણ થવાનું મુખ્ય કારણ એ છે કે અહીંયાની પ્રજા ઘણી જાગૃત છે અને વહીવટી તંત્ર દ્વારા પણ ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા છે, જેના કારણે આ કામગીરી અમે નિયત સમય મર્યાદામાં સરકારશ્રી દ્વારા જે સૂચન કરવામાં આવે છે તેમાં પૂર્ણ કરવા માટેના પ્રતિબદ્ધ છીએ અને તે માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ। વાલોડ તાલુકાના ખાંભલા ગામની ખાડીમાંથી 4 ફૂટ લાંબો કાચબો મળી આવ્યો, વન વિભાગના માર્ગદર્શન હેઠળ છોડવામાં આવ્યો। વાલોડ તાલુકાના ખાંભલા ગામેથી પસાર થતી ખાડીમાંથી જાગૃત નાગરિક હરસિંહ ચૌધરી અને યુવાનોને 4 ફૂટ લાંબો કાચબો, જેનું અંદાજિત વજન 55 કિલો હોય, જે મળી આવતા રેસ્ક્યુ કરી વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મીંઢોળા નદીમાં છોડવામાં આવ્યો હોવાની માહિતી સોમવારના રોજ 12 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના કલમકુઈ ગામે આધેડનું મોત થતાં વાલોડ પોલીસે ગુનો દાખલ કર્યો। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કલમકુઈ ગામે રહેતા ચંદુભાઈ ચૌધરી અચાનક ઢળી પડતા તાત્કાલિક 108 મારફતે વ્યારા સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કરતા વાલોડ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી સોમવારના રોજ 4:15 કલાકે મળી હતી। ઉચ્છલ મામલતદારને વડદે ખુર્દ ગ્રામ પંચાયતના કામ બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના વડદે ખુર્દ ગ્રામ પંચાયતના કામોમાં તપાસ માટે મામલતદારને આવેદન આપી રજૂઆત કરાઈ હતી, જેમાં રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સરપંચ તેમજ ચૂંટાયેલા સભ્યો સહિત ગ્રામ પંચાયતના સેક્રેટરી પર કાર્યવાહી કરી નાણાં વસૂલ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે, જે માહિતી સોમવારના રોજ 5 કલાકે મળી હતી। નિઝર તાલુકાના વાંકા ગામની સીમમાં બાઇક ચાલકે પગપાળા જતા વૃદ્ધને ટક્કર મારતા મોત નીપજ્યું। તાપી જિલ્લાના નિઝર તાલુકાના વાંકા ગામની સીમમાંથી અજાણે વૃદ્ધ પગપાળા જતા હતા, ત્યારે બાઇક પર પૂર ઝડપે આવેલ બાઇક ચાલક રાજેશ વડવીએ ટક્કર મારી અકસ્માત કરતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું। બનાવને લઈ નિઝર પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી સોમવારના રોજ 5 કલાકે મળી હતી। વ્યારા સર્કિટ હાઉસ ખાતે સંસદ દ્વારા નવનિયુક્ત શહેર પ્રમુખને શુભેચ્છા આપી। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સંસદ સભ્ય પ્રભુ વસાવા દ્વારા વ્યારા શહેરના નવનિયુક્ત ભાજપના પ્રમુખને
શુભેચ્છાઓ આપી હતી, જેમાં હાલમાં નિમાયેલા નવા શહેર પ્રમુખ સાથે મુલાકાત કરી ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી 4:30 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.